સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 96મું સફળ અંગદાન થયું છે। ઓડિશાના 36 વર્ષીય મિથુન સ્વેનને બ્રેઇન ડેડ જાહેર કર્યા બાદ પરિવારની સંમતિથી તેમના 2 કિડની, લીવર અને હૃદયનું દાન કરવામાં આવ્યું છે, જેના કારણે 4 જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે। આ અંગદાનમાં એક ઐતિહાસિક ઘટના પણ બની છે। દેશમાં પ્રથમ વખત હૃદયને ટ્રાન્સપ્લાન્ટ માટે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મારફતે સુરતથી અમદાવાદ લઈ જવામાં આવ્યું હતું। 2.5 કલાકમાં હૃદયને યુએન મહેતા હોસ્પિટલ અમદાવાદ પહોંચાડવામાં આવ્યું। મિથુન સ્વેનને અચાનક તબિયત લથડતા સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા, જ્યાં તબીબોની ટીમે તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા। ત્યારબાદ પરિવાર દ્વારા અંગદાનની મંજૂરી આપવામાં આવતા તબીબો, સ્વયંસેવકો અને સ્ટાફની મદદથી સમગ્ર પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી। कि गुजरातनी ऑर्गन डोनेशन करती जागृत करती तमाम एनजीओ अमारा सिविलना तमाम स्टाफो ने हूँ नतमस्तके वंदन करूँ छूँ, एमने अभिनंदन करूँ छूँ। अने आ प्रवृत्ति दुनियाभर में ज्यां आ न्यूज ने आ संवेदना है, आ एक मानवीयता अभिगमनो पहलो प्रयोग हतो जे सफल थयो छे। जे प्रशासननी आ एक करवानी श्रेष्ठ रीत ने लोकोए बिरदावी छे। बिरदावता साथे हूँ पण एमने वंदन करूँ।